ઘણા ધાર્મિક સ્થાનોમાં એવું બોર્ડ મારેલું હોય છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર આવવું નહીં, ભગવાનને શોભે એવા વસ્ત્રો એ પહેરવા. આવા ઘણા ધાર્મિક સ્થાનોની અંદર એ બોર્ડ મારેલા હોય છે. આવા જ મંદિરમાં એક કપલ એ ત્યાં દર્શન માટે જાય છે અને વસ્ત્રો એમના એ ટૂંકા પ્રકારના હોય છે. ત્યારે ત્યાંના જે લોકો હોય છે એમ કહે છે કે ભાઈ તમે મંદિરમાં આવ્યા છો તો વસ્ત્રો તમારા એ થોડા ચેન્જ કરી લો તો સારું. ત્યારે જે કપલ હોય છે ને એ વાત કરે છે કે ભાઈ શું કામ અમે અમારા કપડાં ચેન્જ કરીએ, ભગવાનને ક્યાં કંઈ ફેર પડે છે, ભગવાનને આમાં કંઈ એ લાગુ પડતું નથી કે અમે વસ્ત્રો સારા પહેરીએ કે ના પહેરીએ, ભગવાન અમને ક્યાં કંઈ પૂછે છે, તમે શું કામ અમારી વચમાં આવો છો. ત્યારે બીજા લોકો તો કંઈ બોલ્યા નહીં, પણ એક સજ્જન વ્યક્તિ એ ત્યાં આવ્યા અને એમણે આ કપલને વાત કરી કે કંઈ વાંધો નહીં, ચાલો હું તમને થોડીક એક વાત કરું છું, તમારે ખાલી હા કે નામાં એનો જવાબ આપવાનો. ત્યારે કપલે કીધું વાંધો નહીં. પછી આ સજ્જન વ્યક્તિએ આ કપલને વાત કરી કે તમે જ્યારે કોઈના મેરેજમાં જાઓ છો, લગ્નમાં જાઓ છો, ત્યારે તમે બેસણામાં પહેરવાનો હોય એવા કપડાં પહેરીને જાઓ છો. ત્યારે કપલે કહ્યું ના. પછી આ સજ્જન વ્યક્તિએ વાત કરી કે જ્યારે તમે ફરવા જાઓ છો ત્યારે લગ્નમાં પહેરવાના હોય એવા કપડાં પહેરીને જાઓ છો. ત્યારે આ કપલે કહ્યું ના. પછી આ સજ્જન વ્યક્તિ જ્યારે તમે કોઈ તમારા સંબંધીના ઘરે બેસવા જાઓ છો ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરીને એ તમે બેસવા જાઓ છો. ત્યારે આ કપલે કહ્યું ના. તો પછી આ સજ્જન વ્યક્તિ કેમ આ બધા લોકો એ તમને ના પાડે છે કે આવા કપડાં પહેરીને તમારે અમારે ત્યાં નહીં આવવાનું. ત્યારે કપલે વાત કરી એ લોકો ના તો ના પાડે પણ આપણામાં કોમન સેન્સ તો એવી હોવી જોઈએ ને કે કયા જગ્યાએ કયા કપડાં પહેરવા કયા ના પહેરવા, એટલી કોમન સેન્સ તો અમારામાં છે. ત્યારે સજ્જન વ્યક્તિ એટલું જ કહ્યું કે તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં તમારામાં કોમન સેન્સ છે, પણ જ્યારે તમે ભગવાન પાસે જાઓ છો, ધાર્મિક સ્થાનોમાં જાઓ છો, ત્યારે તમારી કોમન સેન્સ ક્યાં જાય છે, ત્યાં જ તમને તકલીફ પડે છે. અને કપલને આ વાત સમજાઈ ગઈ કે ના સાચી વાત છે, જે જગ્યાએ જેવું સ્થાન હોય ત્યાં એવા કપડાં પહેરીને જવાય, એમની માન મર્યાદા સચવાય એવા કપડાં પહેરીને તો આપણે જવું જ જોઈએ. આ વિશે તમારું શું કહેવું છે? ચોક્કસથી કમેન્ટ કરો.